નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પારસિયા લીલાશાહ હોલ ખાતે શૈક્ષણિક સહાય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દિવ્યાંગોના બાળકો તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દાતાઓના સહયોગથી યોજાયો હતો, જેમાં 70થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાયજી મકવાણા, વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી બાળકોને અભ્યાસમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. ટ્રસ્ટના સ્થાપક ડોક્ટર સલીમ વોરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટના આ પ્રયાસને વધાવી લીધો હતો. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેના થકી અનેક જરૂરિયાતમંદ પરિવારોની સહાય મળી રહી છે. આજે પારસિયા લીલાશાહ ધર્મશાળા ખાતે દર વર્ષની જેમ જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં નોટબુક, બેગ, પેન અને પાણીની બોટલ વગેરે. આમ તો અમારા ઘણા કાર્યક્રમ થાય છે. ઈદ નિમિત્તે વસ્ત્ર વિતરણ, દિવાળી નિમિત્તે મીઠાઈ, હોળીથી બધું, ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો, ઉપરાંત ધાર્મિક યાત્રાઓ, આબુ અંબાજી, દ્વારકા વગેરે સ્થળોએ લઈ જઈએ છીએ. ત્યારબાદ ઘણી બધી એવી સેવાઓ છે જે સરકાર પહોંચી નથી વળતી, એ આપણી સંસ્થા પૂરી પાડે છે. આ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ભારત સેના પીઆઈ મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા અમને ઘણી બધી સારી મદદ મળે છે અને પોલીસ વિભાગને અમારે વંદન કરવું જોઈએ, કારણ કે જેટલું દેશનું રક્ષણ મિલિટરી કરે છે એટલું જ પોલીસ વિભાગ કરે છે. એ 24 કલાક દોડતા જ હોય છે અને કાયદા પ્રમાણે કામ કરતા હોય છે અને માનવતા એમનામાં હોય છે, કરુણા હોય છે. અને આ સુંદર સેવા કાર્યમાં અમારી સાથે લગભગ દરેક કાર્યમાં પોલીસ તંત્ર અમારી સાથે રહે છે. આભાર. હવે કેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યું? 70 વ્યક્તિઓને લગભગ આ કાર્યક્રમમાં. આપનો પરિચય? ડૉક્ટર સલીમ વોરા. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.